તો જામનગર જિલ્લામાં માવઠાના મારે ખેડૂતોને રડાવ્યા છે। ગુવાવ ગામથી સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપને બતાવીએ। જગતના તાતે સંદેશ ન્યૂઝ સમક્ષ પોતાની વ્યથા વર્ણવી હતી। કમોસમી વરસાદને કારણે ખેડૂતોના હાલ કેટલા બેહાલ થયા છે એ ખેડૂતો જણાવી રહ્યા છે। મગફળી સહિત પાકને માવઠાને કારણે ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। છેલ્લા 2 દિવસથી રાજ્યમાં કમોસમી વરસાદ પડતા હાલ અત્યારે છે ઠેર ઠેર ખેડૂતોમાં અને ખેતરોમાં જે નુકસાની જોવા મળી છે ત્યારે વાત કરીએ જામનગર તાલુકાની તો જામનગર તાલુકાના જે ધુવાવ ગામ છે ત્યાં હાલ અત્યારે તમે જોઈ શકો છો કે મગફળીના જે પાથરણા પાથરેલા છે તેમાં નુકસાની જોવા મળી રહી છે। એટલે મગફળી ઉપાડેલી છે એમાં નુકસાની છે, જમીનમાં એને પણ નુકસાની, મગફળી ઉગવાની શક્યતા અને ઉગી પણ જાય। ને બીજું એક જે મગફળી તો થાય કે રહેશે કાળી પડી જાય કે ઓલી થાય એની ઉપર જે ગાયો ભેંસોને ખવડાવવાનો ચરો હોય તો 100% ફેલ જ થઈ ગયેલો છે। જે મશીનરી આવે કે 100-200 વીઘાની મગફળી એક જ દિવસમાં કાઢી દે એવી મશીનરી ફોરેનની અંદર છે એ આપણે ઇન્ડિયામાં બનાવીએ, પ્લેન પણ બનાવીએ અને પણ આપણે મશીનરી ખેડૂતને માટે આપણો ખેતી પ્રધાન દેશ છે એટલે આવી ટેકનોલોજી ને આવી મશીનરી હોય તો ખેડૂતનો બચાવ થાય ને। જે કમોસમી વરસાદ થયો છે તેના લીધે મોટા ભાગના પાક જેવા કે મગફળી, કપાસ, સોયાબીન અને શાકભાજી બધા પાકને નુકસાન વધારે પ્રમાણમાં થયું છે અને સંપૂર્ણ નાશ પણ થયેલ છે। એટલે અમારે સરકારને બધા ખેડૂત દ્વારા એવી માગણી છે કે આનું તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા સર્વે કરવાય અને યોગ્ય વળતર મળે અને વીમો પણ મળે। આ કમોસમી વરસાદના કારણે મગફળીના પાકને ભયંકર નુકસાન થયું છે, ખાસ કરીને કપાસના પાકને એવું જ નુકસાન થયું છે। મગફળી તો પાથરે પડી છે અને માથે વરસાદ થયો એટલે તમામ મગફળી છે કાળી પડી જાય, અંદર ઉગી જાય, આ પ્રશ્ન થાય અને ભેંસો માટે, ગાયો માટે જે કાંઈ આના મગફળીમાંથી જે ભૂકો નીકળે એ પણ આ પલળી જવાથી કામ ના આવે એટલે મગફળીનું તો 100% નુકસાન દેખાય છે। ઉપેન્દ્ર ગોહિલ, સંદેશ ન્યૂઝ, ધુવાવ ગામ।